વૈજ્ઞાનિકો રિસર્ચ કર્યું છે કે 18 વર્ષની ઉંમર પછી છોકરોને 18 વર્ષની ઉંમર પછી નોકરીએ મૂકવાનું, મજૂરીએ મૂકવાનું, બધી જગ્યા પર આપણે 18 વર્ષની ઉંમર પછી કરવાનું થાય છે ને. અને 22 ઉંમર કે 24 ઉંમરની ઉપર જાય તો લગ્ન કરાવવાની વાત છે કે નહીં? આપણે એને નાની ઉંમર થાય ને લગ્ન કરાવી દઈએ એટલે શું થાય? પાકેલું નિહાય ને એને બધાને ખબર પડે છે કે નહીં? અને સાચી વાત છે કે ખોટી કેતા રહે પાછા, વધારે નહીં વાત કરું. પછી આપણે એવું થાય કે ભણવાની વાત કરીએ, શિક્ષણની જ વાત કરીએ આપણે દર વખતે. શિક્ષિત થઈએ તો વધુ આગળ કરીએ, શિક્ષિત થઈએ તો આમ કરીએ, પણ 10મું ફેલ થાય એટલે સીધા કારખાને, 10મું ફેલ થાય સીધા એટલે કારખાને, 12મું ફેલ એટલે કારખાને, મજૂરીએ આવું કરીએ છીએ. પણ અહીંયા કદાચ કોઈ ભણેલા હે, કઈક નોકરી કરતા એમને ખબર હે, આપણે શું કરીએ? હવે અહીંનું ખબર નથી, પણ અમારે ત્યાં એવું છે કે ભણતું જ નહીં, સ્કૂલે જાય પાછું નાહી જાય, સ્કૂલે જાય નાહી જાય. પણ અહીંયા ઘણા નોકરી કરતા હશે કે જે નિહારે જાય અને પાછા નાહીને આવતા રહેલા ને તે આજે નોકરી કરે છે કે નહીં? બધાને ઘણો સમય થઈ ગયો છે એટલે અંદરથી જતું હોય, કઈ નહીં, વધારે વાત ન કહેતા. એક એવો વિચાર હતો કે મહિપતસિંહ ફાઉન્ડેશન લવાલ, આપણે મહિપતસિંહ બાપુની વાત કરીએ છીએ, ત્યાં મને મગજમાં વિચાર આવતો હતો કે રાયપુરમાં આવવાના છે એવું કોઈને કીધું, એટલે મેં એક લખેલું હતું એમ કે આજે અત્યારે એના વિડીયો જોઈએ છે ને બધા, તો આપણે જોયું છે કે બધા વૃદ્ધાશ્રમના ડોહાને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને છોડી દે છે. પણ આજે હું એવું કહું છું, માત્ર ને માત્ર આદિવાસી સમાજ એવો છે કે જ્યાં વડીલોને ઘરે રાખવામાં આવે છે. અત્યારે વિડીયો જોઉં છું, પણ કોઈ વિડીયો ની અંદર આદિવાસી સમાજનો કોઈ ડોહાને કે કોઈ ઉંમરલાયક વ્યક્તિને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા હોય ને એવો કિસ્સો મેં જોયો નથી. સાચી વાત છે કે નહીં? અરે કોઈને સાચી લાગતી નહીં લાગે, કઈ વાંધો નહીં, ચાલો. હા, હવે છેલ્લે એક જ વાત કહું છું, બધાને અંદરથી બધી જતી હશે, ઘણો સમય થઈ ગયો છે. एक डायलॉग की बात मारी पूरी करी. समाज के लिए लड़ो, समाज के लिए लड़ो, लड़ नहीं सकते तो लिखो, लिख नहीं सकते तो बोलो, बोल नहीं सकते तो साथ दो, साथ नहीं दे सकते तो कम से कम जो लड़ रहे हैं और लिख रहे हैं, बोल रहे हैं, उसकी हिम्मत बढ़ाओ. और अगर यह भी नहीं कर सकते तो कम से कम उनका मनोबल मत तोड़ो, क्योंकि वो तुम्हारे हिस्से की लड़ाई, वो तुम्हारे हिस्से की भी लड़ाई लड़ रहे हैं. बस आटली ज वात मारी कहूं छू. छेल्ले बधाने जय जोहार, जय आदिवासी. खूब सरस, खूब सारो.